સુરતમાં ખેડૂતોએ વીજ ટાવર નાખવાનો વિરોધ કર્યો છે। જિલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂત સંઘર્ષ સમિતિ પહોંચી હતી। ખેડૂતોએ લેખિત આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર આપવાની મુખ્ય માંગ છે। સમાન હક આપવા માટે તંત્રની સમક્ષ માંગ કરવામાં આવી। સમગ્ર ગુજરાતના લગભગ 26 જિલ્લાઓમાં વીજ ટ્રાન્સમિશન લાઇનની એક મોટો પ્રશ્ન છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂત સમાજ સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ થઈને અને બીજા ખેડૂત આગેવાનો લડત લડી રહ્યા છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે જોવા જાય તો અત્યારે સંઘર્ષ સમિતિ દ્વારા કચ્છથી દ્વારકા અને કોંઢથી દ્વારકા અને જેતપુરમાં એટલે દરેક જિલ્લાઓમાં છાવણી લઈને પોતાની માંગ લઈને ખેડૂતો પોતાની આંદોલન કરી રહ્યા છે। એને સમર્થન આપવા માટે સુરતના સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ખેડૂતોના જંત્રીના વાણિજ્ય જંત્રીના 4 ગણા અને પોલ દીઠ એક 50,000 રૂપિયા દર માસિકે ચૂકવવામાં આવે અને જે છાવણીમાં જે બેઠા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એના પાણા કરવામાં તાત્કાલિકની માંગણી પૂરી કરવામાં આવે એ વાતો લઈને આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે।